નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં અને મકરપુરા વિસ્તારમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવની પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ દ્વારા સ્થળ પર આવી જે રીતનું સૂચન આપવામાં આવ્યું છે તે પ્રમાણની કામગીરી કરી છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારિયા અને મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગોહિલ સાહેબ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર દક્ષિણ ઝોન અનુપ પ્રજાપતિ દ્વારા તમામ કામોની માહિતી આપવામાં આવી અને કૃત્રિમ તળાવની આસપાસ લાઇટની સુવિધા, હેલોજન, ફોકસ, રોડ રસ્તાની યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરી માહિતી મેળવી પોલીસ અધિકારીએ જરૂરી સૂચનો આપ્યા હતા. ના મને એન્ટ્રી ભાઈ કે ભાઈ કયા પડિયામાં છે બેરિકેડિંગ જેવું કરતીસ છે ને પોતાને ટેબલ અંદર મૂકશે ને પબ્લિક આવશે વધારે ખરાબ છે બહાર જ મૂકી તો 7 ફૂટ ની આવશે 10 ફૂટ કે આડી પડશે પાણી પડશે એ બચ્ચા મૂકી અરે હા વાત ત્યાં અમે બેરિકેડ જે અત્યારે પેલી ખુલ્લી જગ્યા છે ને મારી ગાડી બેરી લાવી અને આ પોતાની હાલમાં જે દશામાનો તહેવાર ચાલી રહ્યો છે તે દશામાના તહેવારના અંતે 2 તારીખના રોજ જે દશામાની માતાજીની મૂર્તિનું જે વિસર્જન થવાનું છે તે માટે મકરપુરા ગામમાં એક આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે અને એક તરસાલીમાં લેક બનાવવામાં આવ્યું છે. તે લેકની આજે વીએમસીના અધિકારી દ્વારા તથા પોલીસના અધિકારીઓ દ્વારા આજે વિઝિટ કરવામાં આવી અને બરાબર કન્ડિશનમાં છે, લાઇટિંગ વ્યવસ્થિત થઈ ગયું છે અને અન્ય જે પણ સૂચનાઓ આપવાની હતી તે સૂચના પ્રમાણે કામગીરી થયેલ છે કે નહીં તેનું આજે રિવ્યૂ કરવા માટે બધા ભેગા થયેલ હતા અને યોગ્ય રીતે જે પ્રમાણે સૂચના મળેલ હતી તે પ્રમાણે આર્ટિફિશિયલ લેક બનાવી દેવામાં આવેલું છે. તે માટે પોલીસ બંદોબસ્ત યોગ્ય રીતે બંદોબસ્ત સ્કીમ તૈયાર કરી દેવામાં આવી છે અને યોગ્ય રીતે, કારણ કે આજે વિસર્જન છે તે રાત્રિના સમયમાં થવાનું છે તેથી પ્રોપર લાઇટિંગ અને ફોકસ જે લગાવવાના છે ત્યાં લગાવી દેવામાં આવ્યા છે. યોગ્ય રીતે પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે, લાઠી અને વિસલ સાથે જે પ્રમાણે દર વખતે અડીખમ પોતાના બંદોબસ્તમાં ઊભી હોય છે તે પ્રમાણે આ રીતે પણ આ વખતે પણ યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને યોગ્ય રીતે બંદોબસ્ત ફાળવીને પ્રોપર રીતે શાંતિપૂર્ણ માહોલમાં દશામાં મૂર્તિનું વિસર્જન પૂર્ણ થાય તે ચોક્કસથી જોવામાં આવશે.